એક રાજકીય ક્ષેત્રની અંદર જેનો વોટિંગ રાઇટ વધારે હોય ને એની કિંમત વધારે હોય. એટલે એ વોટિંગ રાઇટ જેની પાસે વોટ વધારે હોય એની છે ને આપણે કહીએ કે રાજ્યની અંદર, રાજ્યના કારોબારની અંદર, સત્તાની અંદર બોલબાલા હોય. હવે આપણા વાગડની અંદર ઘણી હતી. હવે આપણે ધંધાના કારણે સ્થળાંતર થઈને મુંબઈ સ્થાયી થયા છીએ, તો મુંબઈમાં આપણા વોટની જેટલી કિંમત નથી એટલે એનાથી વધારે કિંમત આપણે અહીંયા વાગડની હતી. તો એ વોટની કિંમતને સમજી અને દરેક પરિવારના કમસે કમ અહીંના જે વડીલો હોય, આપણા પરિવારના વડા હોય, એમનો વોટિંગ રાઇટ તો તમે અહીંયા દેશમાં રાખજો ને રાખજો, તો જ આપણી કિંમત રહેશે. નહીં તો આપણી કિંમત રાજકીય ક્ષેત્રે નહીં રહે. અને રાજકીય ક્ષેત્રે આપણે જો કિંમત ગુમાવશું ને તો આપણી જે હમણાં જે આપણે કહીએ ને કે આપણી સંપત્તિ, ઘર, જમીન, જાયદાદો અહીંયા બધી પડી છે, એની સુરક્ષા કરવી મુશ્કેલ પડશે. એટલે વોટિંગ રાઇટ આપણે અહીંયા વાગડમાં રહે આપણો, આપણે વોટ આપી શકીએ અને આપણે વોટ આપીને આપણા કોઈ વ્યક્તિને જીતાડી શકીએ, આપણા વ્યક્તિને સરપંચ બનાવી શકીએ, આપણા વ્યક્તિને એમએલએ બનાવી શકીએ, એવી શક્તિ કેળવજો. કારણ કે આજે આપણે કહીએ કે દુર્ભાગ્ય છે આપણા કે આપણા ઓસવાડાનું ગામની અંદર, ઓસવાડા વસ્તી જ્યાં વધારે છે એવા ગામોની અંદર લોકો સરપંચ તરીકે કામ કરતા હોય તો ખરેખર આપણા માટે તો એક શરમાવા જેવી વાત છે કે જ્યાં આપણા સમાજનું વર્ચસ્વ હતું, આપણા સમાજની બહુમતી હતી, એવા વિસ્તારની અંદર આપણા બદલે બીજા કોઈ જ્ઞાતિના સરપંચો હોય, આપણે એમની પાસે જવું પડે એ આપણા માટે ખરેખર શોભનીય વાત નથી. બીજી દીકરા દીકરીઓને સગપણની થોડી સમસ્યાઓ આપણા સમાજમાં જ છે. તો દરેક સમાજની અંદર હમણાં દીકરા દીકરીઓની સમાજની સગપણ સમસ્યાની ઘણી બધી સમસ્યાઓ છે. બીજાના દીકરા દીકરીઓને વાત કરીએ તરીકે મળતા હતા, હમણાં નથી મળતા. હવે વાત કરીએ જ્યારે હમણાં નથી મળતા અને વાત કરીએ જ્યારે બંધ થઈ ગયા છે, ત્યારે આપણા 24 મહાજને ખૂબ સારી એક વ્યવસ્થા ગોઠવી છે. પણ આજે દુઃખ સાથે મારે કહેવું પડે, તમે બધા આજે જ્ઞાતિજનો હાજર છો, આજે ભાજપના પ્રમુખો હાજર છો, નરસિંહભાઈ, એટલે મારે દુઃખ સાથે કહેવું પડે છે કે આપણે છે ને એક 24 મહાજનનું એપ ડેવલપ કર્યું છે, એક એપ્લિકેશન ડેવલપ કરી છે, જેની અંદર તમને દરેક ચીજની સગવડ મળવાની છે, દરેક ચીજની માહિતી મળવાની છે, દરેક ચીજ એની અંદર કહું છું ને કે તમારી આપણી જ્ઞાતિના એક જનસંખ્યાની સાથે સાથે આપણા દુઃખની સંખ્યાની સાથે સાથે આપણી નિયાણીઓની ગણતરી થશે, આપણા કાર્યક્રમોની જાહેરાત થશે, આપણા કારોબારની જાહેરાત થશે અને આપણા દીકરા દીકરીઓને યોગ્ય પાત્ર મળે, એમને ખૂબ મોટું એક ચોઈસનો એક પ્લેટફોર્મ મળે, એના માટે એની અંદર આપણે વેન્ટ્રી મોડેલની એક જે વ્યવસ્થા રાખી છે એની અંદર જોડાવાની જરૂર છે. હું કહેવા માગું છું કે હજી સુધી આપણા 50,000ની વસ્તી કે 45,000ની વસ્તીની અંદર ફક્ત 5 થી 7,000 લોકોએ ડાઉનલોડ કરવું જોઈએ. આપણે કમસે કમ 20-25,000 લોકોએ તો એની અંદર ડાઉનલોડ કરવું જોઈએ. એટલે એ પહેલાં તો તમે બધા આપણું જે 24 મહાજનનો એપ છે એને ડાઉનલોડ કરો. ડાઉનલોડ કરી અને આપણું જે આ એપ જે ડેવલપ કરવામાં આવી ગયું છે એનો ઉપયોગ કરો. જેની અંદર હું તમને કહું કે આપણા દીકરા દીકરીઓની માહિતી રાખો, તમે એમના ફોટા આપો, એમની ડિટેલ આપો, તો ખૂબ સારું એક મોટું પ્લેટફોર્મ આપણને મળશે અને પ્લેટફોર્મની સાથે સાથે સારી ચોઈસ આપણા દીકરા દીકરીની મળી શકે, એ ચોઈસ પૂરી પડશે. એટલે એની અંદર ખાસ ધ્યાન આપો, એની અંદર ખૂબ સારો સહકાર આપો એવી વિનંતી કરું છું. અને આ એપના જરીએ બીજી પણ એક વ્યવસ્થા ચાલી રહી છે કે આજે જેમ આપણી પહેલાં કચ્છી વિસા ઓસવાડ, અલારી વિસા ઓસવાડ, એ દરેક જ્ઞાતિ સાથે આપણો વ્યવહાર ચાલતો હતો, એ વ્યવહાર ફરી પાછો ચાલુ થાય એટલા માટે આપણે કચ્છી વિસા ઓસવાડ અને હાલારી વિસા ઓસવાડ સાથે સાથે ગુર્જર સમાજ સાથે પણ આપણે જૈન સમાજ સાથે જોડાઈ અને આપણા દીકરા દીકરીઓને મોટું પ્લેટફોર્મ મળે, આપણા દીકરા દીકરીઓની જૈનોની અંદર જ એક સગાઈઓ થાય, એક પ્રયત્નની અંદર આપ ચોક્કસ ધ્યાન આપીએ રહે છે ને એમના માટે થઈને આપણે દરેક પાડવા જરૂર છે એમની સુરક્ષાઓ માટે. અને સીસી કેમેરા આવે તો તમે કદાચ આપણા સરપંચ ઉપર દબાણ લાવો ને તો સરપંચના ફંડમાંથી પણ આપણને સીસી કેમેરા લગાડી આપે. અને સરપંચ પાસે ખૂબ મોટું ફંડ મળતું હોય છે, એની અંદર આપણે આપણી તૈયારી હોવી જોઈએ એની પાછળ પડવાની. આપણા ગામને કંઈક જેને કહીને થોડી સાફ સફાઈ રહે, થોડુંક કંઈક ને કંઈક પ્રવૃત્તિ મળે, પ્રગતિ થાય, એના માટે થઈને આપણે ખરેખર સરપંચ પાછળ પડી અને એમના ફંડનો ઉપયોગ આપણા ગામની અંદર સારામાં સારો થાય એટલા માટે આપણે પ્રયત્ન કરવા જોઈએ. અને પ્રયત્ન કરશું તો ચોક્કસ એમાં આપણને લાભ મળશે. બીજી એક થોડીક દુઃખ સાથે પણ વાત કરું છું કે આપણો સમાજ આટલો સુખી સમાજ, સમૃદ્ધ સમાજ, વિશાળ ઉદારદિલ સમાજ,
એ સમાજની અંદર આપણી જે એક ભાવના હતી, આપણી જે એક ખૂબ સદભાવના હતી, એ સદભાવનાની અંદર અમે કહું ને કે થોડુંક રાજકારણ આવી ગયું છે. અને રાજકારણના કારણે આપણા સમાજની અંદર જે થોડું ઘણું રાજકારણ આવ્યું ને એના કારણે થોડીક તકલીફો ઊભી થઈ રહી છે. સમાજની અંદર ક્યારે પણ રાજકારણ ન હોવું જોઈએ. રાજકીય ક્ષેત્રની અંદર ભલે રાજકારણ રહે અને રાજકીય ક્ષેત્રની અંદર રાજકારણ તમે ગોઠવો, રાજકારણ તમે રમો, એ બધી છૂટ હોય, પરંતુ સમાજની અંદર રાજકારણ ન હોવું જોઈએ. તો હું આડકતરી રીતે એક સારો કરું છું, તમે સમજી જાઓ છો બધા કે એ રાજકારણ આપણા સમાજની અંદર ન લાવો. આપણી સંગઠનની જે શક્તિ છે એ સંગઠનની શક્તિને આપણે સારા રસ્તે વાપરીએ અને ડુપ્લિકેશન અને કોમ્પિટિશન આપણે અંદર એમ કરશું તો આપણા સમાજની પ્રગતિ અટકી જશે. તમારે જો કોઈ સારા કાર્ય કરવું હોય તો નરસિંહભાઈ, સમાજ આજે તમને આવકાર આપે છે. આવો તમે સાથે મળીને આપણે બધા કામ કરીએ. સાથે મળીને કોઈ સારા કાર્યની અંદર તમે પ્રપોઝલ લાવો, અમે કામ કરવા માટે તૈયાર છીએ. પરંતુ અંદર તમે કોમ્પિટિશન કરો, અંદર ડુપ્લિકેશન કરો અને નવી સંસ્થાઓ રચો, નવા પ્રપંચો રચો, આ બધું સમાજ માટે દૂષણ છે. સમાજને આપણે કહીએ ને કે થોડું અધોગતિ તરફ લઈ જઈ રહી છે. એટલે એ બંધ થાય એ જરૂરી છે. એ બંધ થવા માટે આપણી સમજ શક્તિ હોવી જોઈએ કે આપણે કોને સહકાર આપવો જોઈએ, કોને સપોર્ટ આપવો જોઈએ અને કોને સપોર્ટ ના આપવો જોઈએ, એ ખૂબ જરૂરી છે. એના પર ખાસ ધ્યાન રાખજો. બીજી હમણાં 2 દિવસ પહેલાં વાગડ વેલફેર હોસ્પિટલનો એક પ્રોગ્રામ હતો. એમણે પ્રોગ્રામની અંદર ક્લિકને એક જે દ્રશ્ય બતાવ્યું એમાં એમણે કીધું છે કે વાગડ વેલફેરની હોસ્પિટલની અંદર ખૂબ પદ્ધતિજન લેટેસ્ટ મશીન સાથે સારી સગવડ આપવામાં આવે છે અને આપણા વાગડના દર્દીઓને દરેકને એની જાણ થાય, એનો લાભ લે. એટલા માટે એમણે એક મને વિનંતી કરી હતી કે ભાઈ તમે થોડું એના પર ધ્યાન આપજો. એટલે કહું છું કે જો આપણા વાગડ વેલફેર હોસ્પિટલની અંદર સારી સગવડો અને સારા મશીનો હોય, સારા ડૉક્ટરો હોય, સારી વ્યવસ્થા હોય તો એ કમસે કમ આપણા વડીલો જે વાગડના જ્યારે કંઈ પણ તકલીફ થાય છે ત્યારે રાજકોટ જઈએ કે ભુજ જઈએ કે મુંબઈ આવીએ એના કરતાં પહેલાં આપણે આપણા વેલફેર હોસ્પિટલનો સંપર્ક કરવો જોઈએ, એમના ડૉક્ટરોનો સંપર્ક કરવો જોઈએ અને એ પોતાની અશક્તિ દર્શાવે તો જ આપણે આગળ જવું જોઈએ. એટલે એક ખાસ આપણી એક વેલફેર આપણા સમાજની એક હોસ્પિટલ તરીકે ખૂબ સારું કામ કરી રહી છે. તો એની અંદર પણ તમે કન્સલ્ટ કરી અને થોડો ઘણો લાભ લેશો તો મને લાગે છે સારું રહેશે. બરાબર. નેકલધામથી દેવનાથ બાપુ આપણી વચ્ચે પધાર્યા છે. આપણે એમનું હાર્દિક સ્વાગત કરીએ છીએ, એમને આવકારીએ છીએ. બાપુના ચરણમાં કોટી કોટી વંદન કરીએ છીએ. સનાતન સંસ્કૃતિ અને હિન્દુ ધર્મની વાત આવી અને એના માટે સાહેબ એક નેશનલ લેવલ દેવનાથ બાપુ ખૂબ મોટું ભગીરથ કાર્ય કરી રહ્યા છે. જોરદાર તાળીઓથી આપણે દેવનાથ બાપુને વધાવી લઈશું. કારણ કે હવે સમય પણ ઘણો થઈ ગયો છે અને આપણી વાતો તો હજી ઘણી બધી ચાલશે. આવો વિકાસભાઈ પધારો. ભારતીય જનતા પાર્ટીના આગેવાન વિકાસભાઈ રાજગોર અને ખાસ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી જનકસિંહજી જાડેજા પધાર્યા છે. જોરદાર તાળીઓથી આપણે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી જનકસિંહજી જનકસિંહજી જાડેજાનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. એવા જ ખાસ ભારતીય જનતા પાર્ટીના મતદારી સેલના આગેવાન અર્જણભાઈ રબારી, એમને આવકારીએ છીએ. ભચાઉ તાલુકા ભાજપના વાઘજીભાઈ, એમને પણ આવકારીએ છીએ. અને તમામ મહાનુભાવો જ્યારે ખીમજીભાઈના આમંત્રણને માન આપી આ જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહજી સહિત તમામ મહાનુભાવોનું અત્રેથી હાર્દિક સ્વાગત છે. કારણ કે ખીમજીભાઈની સેવા છે એ કચ્છના ગામડે ગામ સુધી વિસ્તરેલી છે. એક લોક સેવક બનીને ખીમજીભાઈ હંમેશા માટે માનવ સેવાના કાર્યો કરતા હોય છે. ત્યારે ખીમજીભાઈના કાર્યને અનુમોદના કરવા માટે જિલ્લા પંચાયતના પ્રમુખ સાથે આપણું કચ્છનું ગૌરવ પરમ વંદનીય પરમ સદય એવા એકલધામમાંથી દેવનાથ બાપુ પધાર્યા છે. એમને પણ કોટી કોટી વંદન. કહીને કે દુર્ભાગ્ય કહો કે એમની દુર્ગતિ કહો કે દુર્બુદ્ધિ કહો, કેટલાક લોકો એને સમાજના આવા સારા ચંદનના ઝાડને કોલસા કરવાની પ્રવૃત્તિમાં પડ્યા છે. એવા સમાજને ખરેખર હાથ જોડીને વિનંતી કરું છું એવા ભાઈઓને કે ચંદન છે, ચંદનની કિંમત સમજો, ચંદનનો ઉપયોગ કરો, ચંદનની
ગુણો ધરાવો અને ચંદનનો કંઈક ને કંઈક સારો ઉપયોગ આપણા સમાજ માટે થાય એ પ્રવૃત્તિમાં આપ સર્વે આગળ વધજો. હવે વધારે સમય લેવા નથી માંગતો. કિમજીભાઈ, આપના પરિવારને ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ છીએ. ગઈકાલે એમના જયંતા જગતિયા પ્રસંગે એમણે ગામ જમણ રાખ્યું હતું. ગામને એક આપણે કહીએ કે નોતરો આપ્યો હતો. આજે 24 પૂરા સમાજને કિમજીભાઈએ નોતર્યા છે. તો એ સમાજ વતીથી, આ દરેક સમાજના ભાઈઓ વતીથી, સમાજના મહાજનો વતીથી આપનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું, આપનું હાર્દિક અભિનંદન આપું છું. અને સાથે સાથે હવે પહેલાં અમે 24 મહાજન તરફથી આપનું સન્માન કરશું અને પછી આપણે આગળ વધશું. એટલે 24 મહાજનના જેટલા પણ અધિકારીઓ, ટ્રસ્ટીઓ બધા અહીં હાજર છો, તમે હાજર જરા થઈ જાઓ. એના વચ્ચે પ્રવીણભાઈ હમણાં જે વાત કરી આપણને, પ્રવીણભાઈ તમે હમણાં એક ઈચ્છા વ્યક્ત કરી કે બચ્ચાઓ કિમજીભાઈ આવ્યા અને એ કિમજીભાઈ આવ્યા ત્યારે એમને પ્રેરણા થઈ કે મારે પણ આવું કોઈક દેશ તેડો કરવો છે. અને આજે એમની ઈચ્છા પૂરી થઈ છે. પરંતુ આજે બીજી એક વાત, એમને યશ, આપણે કહીએ ને કે કિમજીભાઈ યશગામી છે, યશ ધરાવનાર વ્યક્તિ છે. એટલે એમના આ દેશ તેડાને યશ પણ આજે મળી રહ્યો છે. આ દેશ તેડાના દર્શન કરીને આ દેશ તેડાની અંદર આવી અને આપણે કહીએ કે ખૂબ મોટા એક ધર્મવીર, ખૂબ મોટા એક સમાજ હિત ધરાવતા એવા ધરમસિંહ ચાપસિંહ છેડા એ પરિવારે આજે જાહેર કર્યું છે કે આવતો દેશ તેડો અમારા પરિવાર તરફથી કરવામાં આવશે. અને એની અંદર પ્રેમીલાબેન, ધરમસિંહભાઈ ચાપસિંહ છેડા એમનું જીવતે જગત્યું અને સાથે સાથે આ ચાતુર્માસ, આવતો ચાતુર્માસ એમના ગુરુદેવ આપણા તીર્થભદ્ર મહારાજ સાહેબની ચાતુર્માસનો લાભ પણ એમણે લીધો છે આ પરિવારે. એટલે આ બંનેની ખુશીના પ્રસંગે તેમણે તારીખ 28 ઓક્ટોબર 2025ના મંગળવારના દિવસે આ દેશ તેડો આ જાહેર કરે છે અને આપ સર્વેનો આમંત્રણ પણ આપે છે. એટલે ખરેખર ધરમસિંહભાઈ, આપને ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ, ખૂબ ખૂબ અભિનંદન આપીએ. અને આપ જે લાભ લીધો છે આજે એમનો પણ આજે આપણે સન્માન કરીએ. આજે એક દાતા તરીકેનું ખૂબ આનંદ મને થાય છે, કારણ કે આવી કોઈ કલ્પના ના હતી મને. પણ કે જો ખીમજીભાઈને ભચાઉનો દેશ તેડો જોઈ અને જો ઈચ્છા થઈ તો આજે આ કરોડિયાની પવિત્ર ભૂમિ ઉપર ચિંતામણી દાદાની કૃપા વરસી રહી છે. અને પદ્મ વિજય, આપણા ગુરુ ભગવાન પદ્મ વિજય મહારાજ, જે પહેલી પેઢી જ્યાંથી ચાલુ થાય છે આપણી, ત્યાં એમની આ કર્મ ભૂમિ પવિત્ર, ત્યાં જો કોઈનું મન થઈ જાય ને આજે જાહેર થાય તો ખૂબ આનંદ થાય. તો ખરેખર રાજજીભાઈ, ખૂબ આનંદ વિશેષ થાય છે કે હમણાં ને હમણાં આના પડઘા પડ્યા અને હમણાં જે બોલાવી એ માટે ધરમસિંહભાઈ ચાંપસિંહ છેડા, કાગોદરવાળા, વલસાડ, રજવાડી, ખૂબ ખૂબ ધન્યવાદ, ધન્યવાદ, ધન્યવાદ. અને એમને કરેલી જાહેરાતની 24 મહાજન અંતરથી અભિવાદન કરે છે, અંતરથી અભિવાદન કરે છે. 28 ઓક્ટોબર 2025 કાગોદર મુકામે ભવ્યથી ભવ્ય દેશ તેડાનું આયોજન, જેને અત્રેથી 24 મહાજનની કમિટી સ્વીકૃતિ આપે છે. અને 28/10/2025ના કાગોદર મુકામે ધરમસિંહભાઈનું આમંત્રણ 24 મહાજન સ્વીકારે છે. બોલો ચિંતામણી પાર્શ્વનાથ ભગવાન. કારતક સુદ છઠ, દિવાળી પછી સંવંત 2082 કારતક સુદ છઠ. બધા તારીખ લખી લેજો. 28 ઓક્ટોબર. હા, ધરમસિંહભાઈના સુપુત્ર બિપિનભાઈ અત્રે હોય તો આવે. સાથે સાથે ખીમજીભાઈ, મારે તમને બીજી એક વાત કરવી છે ખીમજીભાઈ, કે તમારી ઉદારતાને ખરેખર ધન્યવાદ છે કે આ ઉદારતા જોઈને આટલી મોટી સંખ્યામાં વાગડવાસી ભાઈઓ અત્રે પધાર્યા છે. પણ સાથે સાથે આ લોકોની પણ એટલી ઉદારતા છે કે હમણાં
કચ્છ ગુજરાતમાં 45 જ્યારે આ ગરમી ચાલી રહી છે ત્યારે મુંબઈથી અને ગામે ગામથી આટલી મોટી ઉદારતાથી આટલી મોટી સંખ્યામાં આપ સૌ પધાર્યા છો એ માટે 24 મહાજન અને ખીમજીભાઈના પરિવાર તરફથી આપ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ. આપની ઉદારતાને પણ ધન્યવાદ. ખીમજીભાઈની ઉદારતા સામે તમે તમારો કિંમતી સમય કાઢી અને આ ગરમીને જોયા વગર અત્રે જે પધાર્યા છો એ બદલ આપને પણ ખૂબ ખૂબ ધન્યવાદ, અનુમોદના. આવું તો નાગજીભાઈ આજે કદાચ એવો પહેલો પ્રસંગ હશે કે આજના દેશ તેડાની અંદર આગળનો દેશ તેડો નક્કી થાય એવો આ પહેલો પ્રસંગ 24 મહાજનની અંદર. પેઢીઓમાં 25 વર્ષનું વેઇટિંગ લિસ્ટ હોય છે, 30 વર્ષનું વેઇટિંગ લિસ્ટ હોય, પણ આ દેશ તેડાનું પણ આજની તારીખમાં આજે જય બોલાની એ 24 મહાજન માટે ખૂબ જ આનંદની વાત છે. પુણ્યશાળીઓ ધરમસિંહભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ ધન્યવાદ. ધન્યવાદ. બીજી એક વાત કરી દઉં. પૂજ્ય ગુરુ ભગવંતના પગલા થયા. આપ સૌને ખ્યાલ હશે કે વાગડની અંદર આપણી સાહેબની જમણી અને ડાબી બે આંખો છે મૂર્તિ પૂજક સંઘ માટે, કે વિસાવસવાડ સમાજ અને 724 સમાજ. આપણે વિસાવસવાડ સમાજનું આ 24ના દેશ તેડામાં સાહેબજી અત્રે મંગળ આશીર્વાદ આપવા પધાર્યા ત્યારે આપણને ખુશી થઈ. ચોક્કસ સાથે સાથે આપ સૌને કહી દઉં, અત્રે 724 સંમેલનના ઘણા ભાઈઓ બેઠા છે અને મને ખ્યાલ છે ભચાઉમાં અમે રહીએ છીએ, એમના નજીક છીએ, કે એમનું પણ જ્યારે સંમેલન મળતું હતું ત્યારે પરમ પૂજ્ય આચાર્ય ભગવાન કનકસુરી દાદા અને કલાપૂર્ણ સુરેશ્વરજી મહારાજ સાહેબ પણ એમના સંમેલનમાં હિત શિક્ષા આપવા માટે ગયેલા છે. એવા મોજૂદ પુરાવા છે આપણી પાસે. એટલે કે ગુરુ ભગવંતો આવે આપણી પાસે અને જ્યારે આપણને કોઈ હિત શિક્ષા આપે ત્યારે આપણે એ હિત શિક્ષાને ધ્યાનમાં રાખી અને જીવનમાં કાંઈ પણ આપણે ઉતારવું જોઈએ. ચોક્કસ આ ધરમસિંહભાઈ આપણને આમંત્રણ આપી રહ્યા છે. આવો. આજ આનંદ, આજ ઉછરંગ ને આજ નયનો મેં ને આજ ભરૂડિયા નગરને આંગણે અને ખીમજીભાઈના આંગણે કંચન વર્યા. અમે મિત્રો આજે વિચાર કરો કે આખી જ્ઞાતિની ગંગા 25મું તીર્થંકર આ ભરૂડિયા નગરમાં પધાર્યું છે. દેશ તેડાનું કેટલું મોટું મહત્વ છે એને આપણે સમજવું પડશે અને એને આપણે અમલમાં કરવું પડશે. હું મહાજનના બધા પ્રમુખો બેઠા છે, ગામે ગામના પ્રમુખો બેઠા છે, એમને વિનંતી કરું છું કે દેશ તેડા જીવિત મહોત્સવો, ઘણા બધા મહોત્સવો દેશ ખાતે જ કરાવો. મુંબઈમાં મહેરબાની કરીને ન કરો તો આ દેશ જીવિત રહેશે, આ ખંડ જીવિત રહેશે અને આપણી બધી સલામતી રહેશે. માટે મહેરબાની કરીને ફરીને કહું છું કે આ પ્રસંગો દેશ ખાતે જ કરજો. વિનંતી કરું છું. ખીમજીભાઈ, હું તમારું આખું જે જોયું, આખું ચિત્ર જોયું, જીવન ચરિત્ર, બસ માણસનું જીવન આ જ હોવું જોઈએ. માણસને કાંઈ લઈ નથી જવાનું, શ્વાસ લઈ જવાનું છે. તમે 68 તીર્થો તમારા ઘરમાં બેસાડા વિચાર તો કરો. ખોટાના માવતરને 68 તીર્થ સવાર થાય ને 68 તીર્થ કરવા જવું ન પડે. આવી ઊંચી વિચારધારા ધરાવનારા વ્યક્તિને હું લાખ ધન્યવાદ આપું છું અને ફરીને આખા સમાજને કહું છું કે આજે જીવિત મહોત્સવનો નક્કી કર્યો છે. તો અમારી ઈચ્છા હતી, મેં ત્યાં કને જીવતા જગતજોગ કાકો પટેલને મેં લખાવી દીધું હતું, પણ અહીંયા કે હું આવ્યો ગઈકાલે રાતના પણ આવ્યો હતો અને આજે હું આવ્યા પછી મને એમ છું કે મારે ત્યાં 24 ગામની પ્રજા ક્યારે આવી શકે, મારા આ ઋણ ક્યારે ચૂકાવી શકીશ. આપણા વડીલોએ કેવી આ પ્રથા સરસ કરી છે કે આપણા ગામની અંદર 25મું તીર્થંકર પધારે અને આપણા ગામની અંદર બધાને આશીર્વાદ આપે અને આપણા જીવનનો છેલ્લો ટાઈમને એકદમ આપણે ધન્ય બનાવી અને બધાના આશીર્વાદ લઈને આપણે મોક્ષ ગતિ તરફ પ્રયાણ કરીએ. આવા સરસ વિચારો આપણી પાસે હોવા જોઈએ. ફરીને નાગજીભાઈને વિનંતી કરું છું કે મહાજનની પ્રવૃત્તિમાં એક ધ્યાન રાખજો કે આવા પ્રસંગો દેશમાં કરાવજો. મુંબઈની અંદર બહુ બધા લાખો કરોડો ખર્ચો આવું નહીં મળે તમારે. અહીંયા કેટલામાં થાય છે પૂછી જોજો અને ત્યાં કેટલા રૂપિયામાં થાય છે એ પૂછી જોજો અને આનો આનંદ જોજો અને ત્યાં આનંદ જોજો. કદાચ 50,000 માણસ ન થાય, 25,000 માણસ ન થાય, 15,000 માણસ થાય એને ન જોજો, પણ ક્વોલિટી જોજો અને ક્વોલિટીને અહીંયા જો કેટલા બધા આવ્યા છે. એક વ્યક્તિને તમે જુઓ કેટલો બધો એમને આનંદ સાધને જે સમજે છે શાસનને, જે સમજે છે મહાજનને અહીંયા કને પધાર્યા છે એ બધાનો લાખ વંદન કરું છું. અને અમારા જગતિયા
પરમકારી ગુરુદેવ કૃષ્ણ પ્રભુ શ્રી મહારાજ સાહેબ ચોમાસું કરવા ગાગોદર પધારી રહ્યા છે. 30 ઓગસ્ટ 2025 ભાદરવા સુદ સાતમના ગુરુદેવનો પ્રવેશ છે, એમાં પણ મોટી સંખ્યામાં પધારજો. ત્યારબાદ 1.5 મહિના સુધી જેને પણ ચાતુર્માસ કરવા ઉત્તર મુકામે પધારવું હોય તો અમે ફોર્મ ભરવાના છીએ. જેમ તમે પાલિતાણા ચાતુર્માસ કરવા જઈ રહ્યા છો એવી રીતના ગાગોદર મુકામે પણ આપ ચાતુર્માસ કરી શકશો. આપને અમે સુવિધા બધી જ આપશું. અને આપ ગાગોદર ખાતે પૂજ્ય આચાર્ય ભગવાન પ્રશાંત મૂર્તિ તીર્થ બધુ શ્રી મહારાજ સાહેબના આ સાનિધ્યમાં આપ ચોમાસું કરવા વધારી શકશો અને આપ આવજો એ ખાસ વિનંતી કરું છું. મારા ઘણા વર્ષોની ઈચ્છા હતી કે ગુરુદેવ આવે અને મારો જીવિત મહોત્સવ કરી અને ગુરુદેવ પધાર્યા. દિવાળી પછી આપણે જીવિત મહોત્સવ નક્કી કર્યો હતો, પણ આ બધું જ જોતા મને એમ થયું કે જીવિત મહોત્સવની પણ મારે કરે આખો સમાજ આવવો જોઈએ. એટલે દેશ તેડો કર્યો છે. બસ આ દેશ તેડામાં ફરી ફરીને પધારજો. ધન્યવાદ. ધન્યવાદ છે, ખૂબ ખૂબ ધન્યવાદ. આવી કે બાપુ આપ પધાર્યા છે, ખાસ વલસાડવાળી દુકાને પર પધાર્યા હતા અને ખૂબ અમે વાતો કરી હતી અને ફરી ફરીને શિવને લાખ ધન્યવાદ આપું છું. એમના પરિવારની ખૂબ ચડતી રાખે ભગવાન, ધન ધાન્ય છે ભરપૂર રહે અને એમને કરી આવનારો તો પાછો ન જાય. એમના સત્કારોની ગંગા, એમની સત્કારોની જ્યોત ખૂબ આગળ વધતી રહે અને પ્રવેશ ગામના મહાજનના પટેલો અહીંયા પધારે છે, એને પણ લાખ વંદન કરું છું. આજે છે તમે 28-10 તારીખ બધા લખી લેજો. 28-10ના કોઈ ગામમાં કોઈ પ્રોગ્રામ ન કરતા 28-10-2025 કારતક સુદ બીજી છઠ અને મંગળવાર આવે છે. એ દિવસે કોઈ પણ ગામના મહાજનો બીજો કોઈ પ્રોગ્રામ ન લખે એ ખાસ વિનંતી કરું છું. ખૂબ મોટી સંખ્યામાં વધારી અને મારા કિશન નજીક આવજો. જય વિનેન્દ્ર, જય મહાવીર, જય ગણેશ. અને સાથી ટ્રસ્ટી અને સર્વે અધિકારીઓ સાથે મળી અને કરશે. હાલ જોયું છે ત્યારે ખીમજીભાઈના બે શબ્દ મને યાદ આવે. કહાની કાયરતાનું કેટલું ગીત મને પસંદ નથી. ચંપાબેનનું બહુમાન ગુણવંતીબેન અને હંસાબેન બંને મહાજનના ઉપપ્રમુખો કરી રહ્યા છે. ચંપાબેનનું બહુમાન મહાજનના બંને ઉપપ્રમુખો ગુણવંતીબેન અને હંસાબેન કરી રહ્યા છે. ત્યાર પછી એમના પરિવારમાંથી ખીમજીભાઈના બંને દીકરા રીતેશભાઈ અને રાજુભાઈ અને એમના ધર્મપત્ની જિજ્ઞાબેન અને સૈફાલીબેનને હું વિનંતી કરું છું કે જિજ્ઞાબેન, રીતેશભાઈ અને સૈફાલીબેન, રાજુભાઈ સત્રા બંને કપ્પલ અત્રે પધારે. સાથે સાથે ખીમજીભાઈની બંને દીકરીઓ દિવ્યાબેન અને વૈશાલીબેન, દિવ્યાબેન કમલેશભાઈ રીટા અને વૈશાલીબેન મયુરભાઈ ગड्डा એ પણ સાથે હમણાં પધારે એટલે બધાનું સાથે જ બહુમાન 24 મહાજન વતીથી થઈ જાય. બધા કમલેશભાઈ નથી આવ્યા તો એની બદલીમાં પાર્થભાઈ. ધન્યવાદ. ખાલી એક મિનિટ, ખાલી મને બે શબ્દ ખીમજીભાઈ વિશે કહેવા છે. ખીમજીભાઈ એમ કે છે કહાની કાયરતાની ગીતું ગીત મને પસંદ નથી, એટલે મરેલા જેમ જીવાની રીત મને પસંદ નથી. મરેલા જેમ જીવાની રીત મને પસંદ નથી. આપ્યો જો સાથ જીવન પર્યંત આપજો, આપ્યો જો સાથ તો હવે જીવન પર્યંત આપજો. મતદારે છોડી જનારા મિત મને પસંદ નથી. મતદારે છોડી જનારા મિત મને પસંદ નથી. સર ધન્યવાદ. ખીમજીભાઈના બંને પુત્રો રીતેશભાઈ અને રાજુભાઈ અને એમના ધર્મપત્ની જિજ્ઞાબેન અને સૈફાલીબેન. આ જિજ્ઞાબેન અને રીતેશભાઈ પધારે. જિજ્ઞાબેન અને રીતેશભાઈ
વધારો રીતેશભાઈ. પછી સૈફાલીબેન અને રાજીવભાઈ હાજર રહે. બચાવતી આયા દિવ્યાબેન કમલેશભાઈ રીટા અને વૈશાલીબેન મયુરભાઈ ગડા. અચ્છા છોકરા બી મોનાર છે બિલાર સત્રા હવે છોડી હતા ને બરોબર હવે ભાઈ કંપની એ યાર આ બહુમાન પત્યા પછી આપણા કચ્છ જિલ્લાના જિલ્લાધ્યક્ષ અને એમને જરા બહાર જવાનું હોવાથી પહેલા એમનું બહુમાન કરશું આપણે અને ત્યાર પછી નંદુ તો ઘણી વાર છે અવારનવાર કરે છે. ખીમજીભાઈના પરિવારજનોનું બહુમાન થઈ રહ્યું છે હમણાં. એમના દીકરી જમાઈ, એમના દીકરા અને એમના ધર્મપત્ની ખીમજીભાઈ અને ચંપાબેન. બરાબર. રામજીભાઈ, આપણા અધિકારીઓ થોડા ઓછા થઈ જાઓ, એમના પરિવારવાળાને પહેલા ત્યાં ઊભા રહેવા દો. ખીમજીભાઈને વાગડની પ્રજા ઉપર વિશ્વાસ ઓછો હતો કે સંખ્યા ઓછી થશે એટલે એમણે સ્ટેજ થોડું નાનું બનાવ્યું. એટલે આજે નાનું પડી રહ્યું છે. પણ ખીમજીભાઈ, તમારા ઉપર બધાને વિશ્વાસ હતો, તમને બધા ઓછો વિશ્વાસ હતો, પણ તમારી ઉપર સમગ્ર વાગડની પ્રજાને વિશ્વાસ હતો. એટલે આજે આટલી મોટી સંખ્યામાં અત્રે ભરોડિયા નગરે સર્વે પધાર્યા છે. હું ખરેખર ખૂબ ખૂબ ખીમજીભાઈના બેન પધારશે અહીંયા. ખીમજીભાઈના બહેનો પધારશે અહીંયા. જવરબેન વિનંતી કરીશ તો મંચ ઉપર આવશે. ખીમજીભાઈના બેન જવરબેન પધારશે. હવે આપણે જિલ્લા પંચાયતના જનકસિંહજી બાપુ બિરાજમાન છે. એ પહેલાં આપણી વચ્ચે દેવનાથ બાપુ ભરૂવાથી પધાર્યા છે. તો આપણે ખીમજીભાઈને વિનંતી કરીશ કે દેવનાથ બાપુનું સન્માન હા ખીમજીભાઈનો
એવો ભાવ છે. આજની યુવા પેઢી કચ્છ સાથે સતત જોડાયેલી રહે અને માતા પિતાની સેવા કરે એ સંદેશો માટે એમણે માતા પિતાનું મંદિર નિર્માણ કર્યું હોય અને આવા ભગીરથ કાર્યમાં જનકસિંહ બાપુએ એમને અનુમોદના કરવાને વધાર્યા છે. તો હું જનકસિંહજી જાડેજાને વિનંતી કરીશ કે તેઓ આગળ આવશે અને ખેમજીભાઈ એમનો સન્માન કરશે. સાથે પરમવંદનીય સંત શિરોમણી એવા દેવનાથ બાપુ અહીંયા મંચસ્થ બિરાજમાન હોય તો થોડુંક પ્રોટોકોલ પ્રમાણે સરસ ચૂક થાય તો માફ કરજો. આપણે દેવનાથ બાપુનો પણ અહીંયા ખીમજીભાઈ સન્માન કરશે. હું વિનંતી કરીશ પૂજ્ય દેવનાથ બાપુ હમણાં આપણા પ્રમુખશ્રી જે વાત કરી સાહેબ સનાતન સંસ્કૃતિ અને હિન્દુ ધર્મ, તો એના માટે દેવનાથ બાપુ ખૂબ ભારતભરમાં આ કાર્યને આગળ વધાવી રહ્યા છે. પૂજ્ય બાપુનું સન્માન ખીમજીભાઈ કરશે. દેવનાથ બાપુ એકલધામથી પધાર્યા છે. મિત્રો, જોરદાર તાળીઓથી આપણે દેવનાથ બાપુને વધાવી લેશું. એમની પણ મોટી સેવા છે. ધન્યવાદ. જનકસિંહજી આપણી વચ્ચે રજા લઈ રહ્યા છે. ખૂબ ખૂબ ધન્યવાદ જનકસિંહ બાપુ. સમાજના આગેવાન ગાંધીધામના સચિનભાઈ કાકરેચા પધારો, ભૂતપૂર્વ સંમેલનના પ્રમુખ. હવે સર્વપ્રથમ આપણે ભરોડિયા મહાજન પહેલા ખીમજીભાઈનું અને ચંપાબેનનું બહુમાન કરશે. ત્યાર પછી આપણે અરુણભાઈ ગુજરાતીને સાંભળશું અને ત્યાર પછી દરેક ગામ મહાજન બધા એમના ખીમજીભાઈનું અને ચંપાબેનનું બહુમાન કરશે. ભરોડિયા મહાજનના ઉપપ્રમુખશ્રીને વિનંતી કે તેઓ ચંપાબેનનું અને ખીમજીભાઈનું બહુમાન કરે. સાથે સાથે ભરોડિયા મૂર્તિ પૂજક સંઘના પ્રમુખ કાનજીભાઈ, તમે પણ તમારી ટીમ સાથે પધારો અને એમનું બહુમાનનું કાર્ય પૂરું કરો. 24 મહાજન તરફથી યજમાન શ્રી ભરોડિયા મહાજનનું બહુમાન 24 મહાજન હમણાં કરી રહ્યું છે. 24 મહાજન તરફથી ભરોડિયા મહાજન ઉપપ્રમુખ હમણાં હાજર છે, પ્રમુખ નથી, એમનું બહુમાન થઈ રહ્યું છે અને એમની આખી ટીમ આવી જાય. ભરોડિયા મહાજનની આખી ટીમ સાથે સાથે ભરોડિયા મૂર્તિ પૂજક સંઘ કાનજીભાઈ, તમે પણ પધારો. અને હવે ભરોડિયા મહાજન સામે ખીમજીભાઈનું અને ચંપાબેનનું પણ બહુમાન કરે. ભરોડિયાના સરપંચ હાજર હોય તો તેઓ પણ આવી જાય એટલે આપણે ભરોડિયાની વિધિ જ પૂરી થઈ જાય. બોલો શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભગવાન કી. શ્રી ભરોડિયા વિસા ઓસવાણ મહાજન ના દરેકે દરેક જ્ઞાતિજનો અને ભરોડિયા વાસી ગામ ભાઈઓ બહેનો એને પણ અહીં ખૂબ ખૂબ અહીંયા અમે સ્વાગત કરીએ છીએ. ખીમજીભાઈ નું દેશ તેડાનું જે આયોજન ખૂબ સરસ રીતે અહીંયા થઈ રહ્યું છે. ભરોડિયાની આ ચૈત્ય ભૂમિ એટલે પવિત્ર ભૂમિમાં જે આપણે દેશ તેડા નું અહીંયા આયોજનમાં નેક્સ્ટ દેશ તેડાનું પણ આયોજન નક્કી થયું તે ખૂબ ગર્વ લેવાની વાત છે. હું દરેકે દરેક ભરોડિયા વિસા ઓસવાણ કમિટી મેમ્બરને કહીશ કે અહીંયા આવી જાય અને શ્રી ખીમજીભાઈનું આપણે અહીંયા સન્માન કરવાનું છે. મારા 2 શબ્દ પૂર્ણ કરું છું. જય જિનેન્દ્ર, જય મહાવીર.
શાલ માળાથી અને એમને એક મોમેન્ટો તરીકે અમે ગિફ્ટ આપી રહ્યા છીએ. આવા ભગીરથ કાર્યને એમણે અહીંયા ભરોડિયામાં સાર્થક કર્યું છે એ નોંગાણી પરિવાર એમને ખૂબ ખૂબ અનુમોદના આપીએ છીએ. આવા કાર્યો અહીંયા ચોમાસું પણ આપણે એ આચાર્ય ભગવંતનું છે તો સર્વે સારી સંખ્યામાં પધારશો. દરેકે મહાજન પ્રમુખને હું અહીંયા આમંત્રણ આપું છું. ભરોડિયા સ્થાનકવાસી સંઘના ટ્રસ્ટીઓ હાજર હો તો પતાવી લ્યો. અને એકલ મિત્ર મંડળ સાથે ભરોડિયા સ્થાનકવાસી સંઘ બહુમાન કરી રહ્યું છે. ખીમજીભાઈના કલ્યાણ મિત્ર એવા મહારાષ્ટ્ર રાજ્યના ભૂતપૂર્વ સ્પીકર એવા શ્રી અરુણભાઈ ગુજરાતી આપણને સંબોધન કરી રહ્યા છે. ખીમજીભાઈ એમનું બહુમાન કરી રહ્યા છે. રાજજીભાઈ 24 મહાજન વતીથી પણ ચંપકભાઈ 24 મહાજન વતીથી અરુણભાઈ ગુજરાતીનું બહુમાન. હાલ આપણે અરુણભાઈ ગુજરાતીનું મૂળ મહારાષ્ટ્રમાં જલગાંવ અને એમનું ગામ છે ચોપડા, ત્યાંના મેહર તેઓ પણ સાથે પધાર્યા છે. એમનું પણ ખૂબ ખૂબ આપણે અભિવાદન કરીએ. સાથે સાથે અરુણભાઈ ગુજરાતીના ગામના મેયર ચોપડાના નગરપાલિકાના પ્રમુખ શ્રી ચૌધરી સાહેબ પધાર્યા છે. આપણે ચૌધરી સાહેબને પણ આવકારીએ છીએ અને તેઓ ખીમજીભાઈનું અભિવાદન કરી રહ્યા છે. ખીમજીભાઈના આ પવિત્ર કાર્યને બિરદાવવા માટે દૂર દૂરથી જ્યારે એમના શુભેચ્છકો વધાર્યા છે, બધાનું અત્રેથી ભાવભર્યું ખીમજીભાઈ સ્વાગત કરે છે. હા, હું વિનંતી કરીશ અરુણભાઈ ગુજરાતી તેઓ ખીમજીભાઈનું અભિવાદન કરી રહ્યા છે. જોરદાર તાળીઓથી આપણે આ અભિવાદનને વધાવી લઈશું. અરુણભાઈ ગુજરાતી એટલે ખીમજીભાઈના મિત્ર છે અને જ્યારે આજે એ અરુણભાઈ અરુણભાઈ બે શબ્દ ખાલી, બે લીટી તમારા બે માટે. तो मित्र ऐसा कीजिए सोचे पीर फकीर. खिमजीभाई, मित्र ऐसा कीजिए सोचे पीर फकीर, इस तन में कांटा लगे उस तन में पीड़ा होए. અરુણભાઈ ગુજરાતી. માતુશ્રી ચંપાબેન, મારા મિત્ર, મારા સ્નેહી, મારા આત્મીય આદરણીય ખીમજીભાઈ, આદરણીય નાથજીભાઈ ટીટા, આદરણીય ધનસિંહભાઈ, મારા સામે બેસી આદરણીય બાબુભાઈ, બધા ભાઈઓ અને બહેનો. બાબુભાઈ ગુજરાતના નાણામંત્રી હતા ત્યારે હું મહારાષ્ટ્રમાં નાણામંત્રી હતો. બાબુભાઈ અમારા માર્ગદર્શક છે. મારી અટક શાળા છે પણ ગામડામાં રહું છું, લોકો ગુજરાતી કહે છે તો અટક ગુજરાતી થઈ જાય. હવે બાબુભાઈ
તમે નાના ઘણા ગણ્યા છે પણ નાના ઘેર નથી લઈ આવ્યા. એક હિન્દી કવિ કહે છે કે નાણાંનું શું મહત્વ છે. ये पैसा ईश्वर को नहीं, लेकिन ईश्वर की कसम तो ईश्वर से कम नहीं. नाना वगैरह चाले नहीं, પણ નાણાં કેવા કમાવવા એ આપણે ખીમજીભાઈ સાથે આપણે વાત કરીએ. 1960માં તમે મુંબઈ આવ્યા, અત્યારે 150 માણસ એમના ફેક્ટરીમાં કામ કરે છે અને જે કમાઈ છે બધી ઓનેસ્ટી સચોટીની કમાઈ છે. તો એવા અમારા મિત્ર છે જે જેવો માણસ હોય ને એવા મિત્ર કરે. હું પણ તેમના જેવો જ છું. कि माँ बाप ने भूलशो नहीं. माँ एक मंत्र છે, माँ विद्यापीठ છે, माँ संस्कार पीठ છે, माँ संस्कृति पीठ છે, माँ अध्यात्म पीठ છે. અને પૂજ્ય બહુ સારા રીતે માનવી. પણ મને એમનો કર્મયોગ બહુ ગમે. એક કવિ કહે છે કે કર્મયોગી હોય છે આ પાર્થ હોય છે જે બીજાનું કામ કરતા હોય એમાં પુરુષાર્થ હોય છે અને બીજાનું કામ કરવાવાળા એ પોતે પરમાર્થ હોય છે. જેવી રીતે તમારું વ્યક્તિત્વ છે એટલું સારું વ્યક્તિત્વ છે. જોતા રહો એવું તો કરવાનું છે. તો એ કર્મયોગી છે, એવી જ રીતે એમનો ઉદ્યોગી છે, એવી રીતે બધું એમનું આપણે જીવન જોઈએ. અહીંયા તો તમે બહુ લોકપ્રિય છે, પણ ઘાટકોપર અને મુલુંડ વિસ્તારમાં તમારું નામ જાણતા નથી એ કોઈ માણસ ત્યાં આગળ મળે નહીં. ભલે જૈન સમાજનો હોય કે બીજા કોઈ સમાજનો હોય. બહુ સારું કર્તવ્ય તમે કર્યું છે. અને એવો લાભો તમે જોયો જ નથી. આ કેટલું મોટો લાભો. ખુરશીઓ કરવી આપણે બેસવાવાળા વધારે અને એ છે એટલું પ્રેમ છે. એક પ્રેમ આપવા વાળો છે, સ્નેહ છે એમના જીવમાં, એમના હૃદયમાં વાત્સલ્ય છે. એ કરુણાના સિંધુ છે, દયાળના સિંધુ છે. તમારા જીવનનો સિંધુનો એક બિંદુ લેવાનો અમે પ્રયાસ કરીશું. તમારો ઉંમર મને માલુમ નથી, પણ તમારી ઉમંગ મેં જોઈ છે. હું કોઈ માગવા માટે આવ્યો છું તમારા પાસેથી. તમારી ઉમંગ મને આપી દો એ માગવા માટે હું અહીં આવ્યો છું. કે મારી ઉમંગ મારા માટે નથી, મારા સમાજ માટે છે, કમ્યુનિટી માટે છે, કચ્છ માટે છે, મુંબઈ માટે છે, મહારાષ્ટ્ર માટે છે, દેશ માટે છે. એવી રીતે એમનું બધું આપણે લાઈફ બહુ નજદીકથી જોયું છે અને પરિવાર બી બહુ સારો. અત્યારે એમના માટે હું કહીશ, માતુશ્રી ચંપાબેન અહીંયા બેઠ્યા છે. આદર્શ પતિ એ ક્યાં છે? દીકરાઓ ક્યાં છે? આદર્શ પતિ છે, આદર્શ પિતા છે, આદર્શ મિત્ર છે, આદર્શ નાગરિક છે અને આદર્શ ઇન્સાન છે. એવો ઇન્સાનિયતને આપણે આજે સલામ કરીએ, એના ઇન્સાનિયતને આપણે પ્રણામ કરીએ એવું વ્યક્તિત્વ છે. તમે બહુ સરસ તમને ઓછો કરો સવાલ. એ રાજકારણની બી વાત કરીએ. હવે રાજકારણનો તો આ કંઈ મત નથી, પણ આજનું રાજકારણ એમ છે 51 means 100 and 49 means 0. 49 વાળો ઘેર ચાલે જાય અને 51 વાળો પાર્લામેન્ટમાં બેસી જાય. એટલે તમે જે કહ્યું છે કે વોટિંગ પાવર તમે જેને આપવો હોય એને આપો, પણ વોટિંગ પાવર આપણે જે આપેલી છે કોન્સ્ટિટ્યુશનમાં એ આપણે સમાવવી જોઈએ. હું બહુ મુંબઈમાં જોઉં છું, વોટિંગના વખતે લોકો લોનાવળા ચાલે જાય, મહાબળેશ્વર ચાલે જાય, ફોરેન ચાલે જાય. એવી રીતે નહીં ચાલે.
એમ્પ્લોયમેન્ટના મારા તમે બહુ સારા વિચારો અહીંયા રજૂ કર્યા. તમે આપો કેટલું સરસ છે, કેટલી વાતો અહીંયા શીખી. 2 દિવસમાં ઘણું મને અહીંયા વિચારો તમારા ગમ્યા. હું વધારે સમય નહીં લેવું, પણ હું કહું કે બોલવું કેવું તો આપણે ખીમજીભાઈ જોઈએ. बोली तो अनमोल है ये समझ के बोल, मुंह में तराजू तोल कर बाद में मोह खोल. એવી રીતે તરાજુ પહેલા તોલે ને બાદમાં શબ્દો આપે. अरे ऐसी बानी बोली है कि खुद का आत्मा होए औरों को शीतल करे, खुद भी शीतल होए. तो યુ એ વ્યક્તિત્વ છે, ચારિત્ર્ય અને દાયિત્વ બંને તમારી આગળ છે, અને એનો વારસો તમે દીકરાઓને આપેલો છે. અને હું મારા દીકરાઓને કહીશ કે કેવી રીતે આપણે સંસાર ચલાવવો અને ફેમિલી. તો આપણે એક વાર મારા દીકરાને આશીષને તમારા ત્યાં તમારા એડવાઇસ માટે હું લેતો આવીશ. બહુ સારા રીતે આજે ફરી ફેમિલીની એક ડેફિનેશન રમેશભાઈ કઈ કરી છે. FAMILY, F for father, A for father, A for and, M for mother, family, L for love, and U for I love you is a family. પ્રેમ ન હોય તો પરિવાર નહીં ચાલે. પ્રેમનું મહત્વ છે, સેવાનું મહત્વ છે. સર્વિસ ઇઝ અ પોઈન્ટ, સર્વિસ ઇઝ અ ઇન્ડસ્ટ્રી, લિટરેચર. એવી રીતે સેવા માટે આપણે કહીએ, લવ માટે આપણે કહીએ. તમે ગમે એ લેંગ્વેજ હોય, પહેલો શબ્દ લવ છે. પ્રેમ કહો, એને લવ કહો, એને મોહબ્બત કહો. તેવી રીતે આજે આપણે જોઈએ તો એમના આગળ પ્રેમ અને સેવા, આ એમના જે ગુણો છે, ગુણસ્થાનમ પૂજીશું ન ચ લિંગમ ન ચ વયઃ. એવી રીતે એમના ગુણોનો આપણે કરીએ. અને છેલ્લે હું કરીશ અડધા મિનિટમાં મારો પાણી મૂકવાનો સમય બહુ છે, અને હું સ્પીકર હતો આપણી સાથે જે 2 મિનિટ એવી રીતે વાત કરતો. તો એ આપવાવાળો છે શ્રદ્ધયાદેયમ, અશ્રદ્ધયાદેયમ, શ્રિયાદેયમ, ભિયાદેયમ, હિયાદેયમ, સંવિદાદેયમ. આપતા રહો. એના જિંદગીનો સંદેશ છે, આપતા રહો. 20 વર્ષમાં જોયો એનો હાથ આમ જ હતો, એવી રીતે હાથ મેં જોયો નથી. એટલે તમારે મારો પ્રણામ કરું છું, વંદન કરું છું. ભગવાન મહાવીર સ્વામી કી જય.